સુરત શહેરમાં ભીડભાડવાળા વિસ્તારમાં રિક્ષા ચાલકોના ત્રાસને નાથવા પોલીસે એક્શન શરૂ કર્યું છે. કાપોદ્રા પોલીસ દ્વારા 15 ઓટો રિક્ષા ચાલકો સામે ટ્રાફિક નિયમોના ભંગ બદલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર કાપોદ્રા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ઓટો રિક્ષા ચાલકો દ્વારા મનસ્વી રીતે રિક્ષા પાર્ક કરી ટ્રાફિક જામ સર્જવાની ફરિયાદો વધી રહી હતી. ઘણા ચાલકો દ્વારા રસ્તા પર જ ગફલતભરી રીતે વાહન હંકારતા હતા, જેના કારણે રાહદારીઓ અને અન્ય વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાના ગંભીર સ્વરૂપને ધ્યાનમાં લઈને કાપોદ્રા પોલીસે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કર્યું હતું. પોલીસ દ્વારા તપાસ દરમિયાન જે 15 ઓટો રિક્ષા ચાલકો ટ્રાફિકમાં અડચણરૂપ હોવાનું જણાયું હતું, તેમની તાત્કાલિક અટકાયત કરવામાં આવી હતી. ઉલ્લંઘન બદલ માત્ર ચાલકો જ નહીં, પરંતુ તેમની રિક્ષા પણ ડિટેન કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસના આ પગલાંથી અન્ય ઓટો ચાલકોમાં ફફડાટ ફેલાયો છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે કાપોદ્રા વિસ્તારમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા છે. કેટલાક ઓટો રિક્ષા ચાલકો ગફલતભરી રીતે વાહન ચલાવીને ખોટી રીતે પાર્ક કરીને આ સમસ્યામાં વધારો કરી રહ્યા હતા. લોકોની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. ભવિષ્યમાં પણ નિયમ તોડનારા કોઈ પણ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.